આવે હે દાંત કાઢે હે હાય કહી દે ઊંઘમાંથી લાવી છું મારી દીકુડીને તોય મારી દીકુલી મૂલમાં આવી ગઈ મસ્ત છે મસ્ત હા હા બેટા હાલો બધું લઈને બેસી ગયા છે અમારા કાળુબા ગોતે છે પોતા પાલવાના છે કે નથી પાલવાના હું 1 કલાક જ હોતી છું કલાક જ ઈ ખબર નતરી ફોન આવ્યો આપણે હાય કર દે હાય અલે બચ્ચું આવ્યું ના કાચ તો ખોલતા જ નહીં હા હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો પણ પડી જાશો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આપણે હજી કાલના વ્લોગમાં જ વાત કરતા હતા કે ભરત તમને એવું નથી લાગતું કે મને તમારે કઈક ટ્રીપ ઉપર લઈ જવી પડે ત્યાં તો અમારા સાહેબે ટ્રીપ નક્કી કરી નાખી અમે જસ્ટ બધા બપોરે બેઠા હતા 12:30 સમથિંગ નહીં ભરત ત્યાં જ ફાઇનલ થઈ ગયું ચલો આપણે બધા કઈક જઈએ તો આપણે આખો દિવસ એની તૈયારીમાં તે છે ને શું કહેવાય વ્લોગ સ્ટાર્ટ કરવાનું જ રહી ગયું તો આપણે કીધું હવે રાત્રે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો ચાલો આપણે જો સરસ મજાની હવે ટ્રીપની તૈયારી થઈ ગઈ છે અને આપણે બસ હવે જો અત્યારે કેટલા વાગ્યા છે 12 વાગ્યા છે અને આપણે 12:30 નીકળવાનું છે અને ક્યાં જવાનું છે શું છે એ બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે તો વ્લોગમાં જોડાઈ રહેજો તો જો આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે બહુલું જાગી ગયું છે આપણે અને બહુલા ફિયા નામ ગોળના ગાડા આવે છે દાંત કાઢે છે હાય કહી દે ઊંઘમાંથી લાવી છું મારી દીકુડીને તોય મારી દીકુલી મૂલમાં આવી ગઈ પણ આ તારો બીજું હુકમ લેવું છું તારે મેં કીધું એને બે વચ્ચે કાળુભાઈ ઓકે પણ આમાં હવે બ્લેન્કેટ એટલા છે ને અમે નહીં બેહીએ એવું છે પાછળ ઈ નહીં જાય બધું ફૂલ થઈ ગયું જો આપણી ગાડી 70 કિલોમીટર જેટલી હાલી ને ત્યાં બધા પૂછ્યા થઈ ગયા તો પરત તો જો અકલતા જમજમાવે છે જો બધાને પાડવાના ઓલો શું કહેવાય નાખી નહીં દેતા આમ જો પાછળ નાસ્તા વાળી થાય હેલો નાસ્તો કરવા હાલો નાસ્તો કરવા ભાઈ બધા મને તમે ઋતુ હું ખાચો બટ્ટુ નાન ખટાઈ શું છે નાન ખટાઈ અરે થારો છે ચેવડો મસ્ત મને લાગે મસ્ત છે મસ્ત હા બેટા હાલો ને કલું હાલો કરું હાલો કરું આ બધા ઉતરા સોબા જો નાસ્તો કાના ન્યા લગીને પોગાડવાનો છો હાય લેવાનું ભાઈ આપણે જો રસ્તામાં ઊભા રહ્યા છીએ ચા પાણી પીવા અને આ ભાઈ નાસ્તો લઈને બેસી ગયા છે આપણે ચા પાણી પીવા ઊભા રહ્યા એ ભાઈને થોડી ભૂખ લાગી ગઈ હોય એવું લાગે છે બધું લઈને બેસી ગયા છે અમારા કાળુબા ગોતે છે સારું હોય એવું ખાઈ લઈએ એમ જો આપણે નાસ્તો પાણી કરીને પાછા ગાડીમાં બેસી ગયા છીએ અને હજી 150 કિલોમીટર આગું છે અને 2 જણા સુઈ ગયા છે અને 3 જણા જાગીએ છીએ હું જાગું છું હો હા તું જાગે છો ઓકે ડ્રાઇવિંગ કરે છે એ મોજ લે છે કાંજીભાઈ અને અમાર મેડમ સામુ જતા જાગે છો જાગે હો ભાઈ ઈ જાગે છે ભાઈ માર તો જાગવું પડે ને કરા ડ્રાઇવિંગ સીટ વાળા ભાઈ કોઈ જાય હા એ વાત હશે તો હળવે પહોંચી જઈએ અમારા ડ્રાઈવર સાહેબ નિરાતે ગાડી આંકે છે કેમ કે આપણે કાંઈ ઉતાવળ છે નહીં કેમ કે હવે 150 કિલોમીટર જ રહ્યું છે તો જો ફાઇનલી આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ત્યાં પહોંચવામાં આપણે 25 કિલોમીટર જેટલા દૂર છીએ અને આપણે ક્યાં જવાનું છે એ હવે શું કહેવાય ઉપર આપણે ડુંગરો ચડી જઈએ ને પછી તમને કહેશું એટલે ડુંગરો ચડી જાય એટલે તમે બધા સમજી જ ગયા હશો આપણે ક્યાં જઈ રહ્યા છીએ જો વ્યૂ જો એકદમ મસ્ત વરસાદ અંધારેલો છે સરસ મજાનો તો જો આપણે અડધો ડુંગરો ચડી ગયા છીએ અને અડધો ડુંગરો બાકી છે હજુ
પણ રસ્તામાં વાતાવરણ એટલું સરસ હતું ને તો બધા કે આપણે 10-15 મિનિટ ઊભા રહીએ અને એમ પણ આપણે થોડુંક વહેલા પહોંચી ગયા છીએ એટલે હોટલ બી આપણે કંઈ ઓનલાઈન બુકિંગ નથી કરાવી એટલે એટલી જલ્દી નહીં મળે. અને જુઓ તમે વાતાવરણ જુઓ એકદમ મસ્ત. અને આ જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં આવ્યા છીએ. તો આપણે આવ્યા છીએ માઉન્ટ આબુ. હાય ભરત, ગુડ મોર્નિંગ. તો આ ભાઈને શું છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાના ગુડ મોર્નિંગ. મારી માટે તો હજી નાઈટ જ હાલે. ઋતુ ગુડ મોર્નિંગ. ગાડી આકે તો ભરત આપણે બધાને કહી દીધું છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. એવું છે, કહી દીધું. યસ. સરસ લ્યો. અને આપણે પહોંચી ગયા છીએ એટલે હવે તો કેવું પડે ને, નહીંતર એ બધાને રસ્તા જોઈને જ ખબર પડી જાય કે આ જગ્યા કઈ છે. અને આજે ફર્સ્ટ ટાઈમ આપણે 6 સવારી ગાડી લઈને આવ્યા છીએ. 6 જણા 6 જણા ને બાવલું થઈને 7 જણા. 7 જણા. પણ પાછળ બધા ટીટ મુકડી 4 જણા બેઠી ગયા ને એટલે આરામથી હમાઈ ગયા. નહીં? હા. તો માવો માવો ખાવો? માવો નથી. હાલો હાલો હવે નીકળીએ. હોટલ ગોતશું ત્યાં કલાક વહી જશે. પાર્કિંગ લાઈટ ના લીધે. અને આ ભાઈ જો ગાડી ચલાવે છે. મહારુદ્ર તું શું કરે છો? એ બાબુ કહી દે ને એકવાર, શું કરે છો તું? અરે વાહ, હાય કહી દે એકવાર. રુદુ આ બબડીઓ શરમાવા માંડી છે મારે. રુદુ હાય કહી દે, ખાલી આમ કહી દે હાય. હજી આપણે કાલે ગાડી ધોડાવીને આવ્યા હતા તો એક દીમાં જો ગાડીની દશા કરી યા બાવલાએ. નહીં, આખી ગાડી કોણે બગાડી? મહારુદ્રએ. હાલ હવે ધોડાવી આવ જા. તાલે ફોતા પાલવાના છે? ફોતા પાલવાના છે કે નથી પાલવાના? પાલવાના છે કે ની? હાય કહી દે તો બધાને. હાય એમ કહી દે તો. આમ કરી દે ને. હાય હાય. ફુવા જો શું છે? હાલો હાલો. પછી આપણે વેલા પહોંચી જાય તો આપણે 2 કલાક રેસ્ટ કરીએ કે, કારણ કે આખી રાત આપણે કોઈ સૂતા નથી. એટલે મીન્સ કે તમે બધા તો સૂતા જ છો ભરત, અમે 2 ભાઈ બહેન નહોતા સૂતા. તમે બધા તો સુઈ જ ગયા હતા. એટલે હું 1 કલાક જ સૂતી છું. કલાક જ તે ઈ ખબર નથી ફોન આવ્યો, હું વાત કરી એમ પાછો. કેમ રાકેશ મામાનો ફોન આવ્યો તો? તારી ગાડીની ચાવી જોતી હતી. કેમ? તું જાગી ગઈ? હું જાગી નહીં, હું સૂતી જ નહોતી. એમનેમ જ સૂતી હતી. કઈ બાવલો આમ નમે તોય હું જાગી જાતી હતી, ની આમ નમે તોય જાગી જાતી હતી. હું પાણી ઠંડુ પાણી ઓલામાં હશે. રુદુ ને આપો પાણી ભાઈ. આપણે મમ્મી ને આપણે બધા તમે 4 બેઠો એટલું નહીં ને? અજયભાઈ તમે કેવા અકડાણા? નહીં ને? તો વાંધો નહીં, તો સારું. હાલો રુદુ કે બધાને બેસો ગાડીમાં, એમ કે તો રુદુ. રુદુ બોલતો જ નથી. પેલા તો વ્લોગમાં એવો બોલતો ને, હવે લોગ આમ સામે આમ ફોન કેમેરો લાવીએ ને ત્યાં હાવ ચૂપ. તો જો આપણે માઉન્ટ આબુનો ડુંગરો ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આગળ તો નકરી ધુમ્મસ જ છે ભરત, ઓલી બાજુ તો. અરે વામ જો રસ્તામાં વાંદરા પણ છે. અરે વામ જો. જય બજરંગબલી. જય બજરંગબલી. કાલ ઋતુ બેન હતો ને બજરંગબલી, મન કે મને જો લે આમ જો ઋતુ આમ જો. આલે આ તો ગાડી માથે ચડી ગયો આપણે. હાય કર દે. હાય. અલે બચ્ચું આવ્યું જો. ના કાચ તો ખોલતા જ નહીં. હા આ તો ગાડી માથે ચડ્યો, અંદર માં જ વહી આવે, કાચ ખુલ્લો હોય. વેપર પાડી ગયો. જો આપણે ફાઇનલી હવે ઉપર પહોંચી ગયા છીએ અને ટ્રાફિક જુઓ તમે.
કારણ કે વીકેન્ડ આવે છે એટલે ટ્રાફિક તો રહેવાનું જ. હું કે છો રુદુ તું? કાલે વધારે શું છે રુદુ? એ બાબુ શું છે? શું કેતો છો તું? હમણાં મને કઈ કેતો હતો ને બંધ થઈ ગયો ને આમ તમે જોવો વાતાવરણ. અરે વાહ ભેસ છે એમ કેતો હતો અન ભાઈ. હાથ લાવો. હા તે કરી દ્યો બંધ. આ કરી દીધી સરસ લ્યો. તો ચલો આપણે હવે ઉપર તો પહોંચી ગયા છીએ બટ હજુ આપણે હોટલનું કાંઈ ઓનલાઈન બુકિંગ કરાયું નથી કારણ કે કોઈ આપણું ફિક્સ હતું નહીં. ફટાફટ આપણે કાલે જ નક્કી થયું બપોરે એટલે હવે ઉપર આવીને આપણે હોટલ રાખવાની છે. અને રુદુ જો બધાને ઢીશુમ કરે છે. કરો કરો બંદૂક ચડાવે છે. હવે બસ હવે કરો ઢીશુમ. હવે કરો લ્યો બંધ થઈ ગયો. ગયા છીએ અને હવે આપણે હોટલનું નક્કી કરવા જઈએ છીએ. કાંઈક હોટલનું નક્કી થઈ જાય પહેલાં જાણીએ કેટલા રેન્ટ છે અત્યારે, હોટલના ભાડા કેવા છે જોઈ લઈએ, પૂછી લઈએ. 2-5 હોટલે તો હજી જાણવું પડશે, ડાયરેક્ટ તો આપણે નથી રાખવાની. આપણે ક્યારના રૂમ જ ગોતીએ છીએ, હજી કાંઈ સેટિંગ પડ્યું નથી. ચલો તો ફાઇનલી જો આપણને માંડ હોટલ મળી છે અને ઈ આપણને ગમે નહીં એવી મળી છે. પણ અત્યારે તો શું કરવું કારણ કે સીઝન ફૂલ છે એટલે આપણે નો છૂટકે રાખવી પડી એ રૂમ. બધે ફૂલ વાંધો શું છે? એટલે વાંધો કાંઈ નથી બટ તોય ત્યાં આપણને મનને સેટિસ્ફેક્શન થાય એવી નહીં ને એમ. તારે હું રિસોર્ટ રાખવાનું અને હજી આપણે તો એક દિવસની જ છે આ, હજી કાલના માટે તો આપણે પાછું ગોતવી પડશે બીજી. તો કાલે અહીંયા બુકિંગ છે એટલે કાલે અહીંયા નહીં થાય એવું છે. તો હવે આપણે આજના વ્લોગને એન્ડ આપી દઈએ. હવે પછી આપણે ફ્રેશ થઈને મસ્ત રેડી થઈને પછી પાછા મળીએ કારણ કે આપણે આખી રાત હું તો જાગી છું એટલે મેં 2-3 કલાક આપણે થોડોક આરામ લઈ લઈએ. તો આજના વ્લોગને હવે એન્ડ આપી દઈએ. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો. અને જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સારું ચલો જય ભવાની બાય.